નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ વસદિયા અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર જેડીસી માં આવેલ લિટલ હાર્ટ ચોકડી નજીક વીજ કંપનીની કામગીરીને લઈને ગુજરાત ગેસ કંપનીની ગેસ પાઇપલાઇન ફાટી જતા આગ ફાટી નીકળતા બે લક્ઝરી કાર અને બે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં એક ઔદ્યોગિક એકમના બહાર પાર્ક કરેલ ગાડી તેમજ વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ ફાટી નીકળતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. વીજ મેન્ટેનન્સની કામગીરી દરમિયાન આગ લાગવાનો બનાવ ગેસ લાઇન ફાટી જવાના કારણે બન્યો હોવાની પ્રાથમિક વિગતો સપાટી પર આવી છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં લિટલ હાર્ટ ચોકડી નજીક આવેલ નિરંજન ઇન્ડસ્ટ્રીઝ કંપની પાસે આજ રોજ બે ટ્રાન્સફોર્મર તેમજ બે કારમાં અચાનક આગ ફાટી નીકળી હોવાનો સવારના 10 વાગ્યાના આસપાસ ડીપીએમસી ને કોલ મળ્યો હતો. ડીપીએમસી સહિત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે ગેસ લાઇનમાં લીકેજના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જોતજોતામાં સમાંતર રહેલ ડીજીવીસીએલ ના વીજ ટ્રાન્સફોર્મર તેમજ એક કંપનીના પાર્કિંગમાં પાર્ક બે કારમાં આગ ફાટી નીકળી હતી. બે લક્ઝરિયસ કારમાં એકાએક આગ લાગવાના બનાવથી કંપનીના સત્તાધીશો પણ દોડતા થયા હતા. ડીપીએમસી સહિત અન્ય ફાયર ટીમોની મદદથી આશરે 1 કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી. જોકે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાના બનાવને પગલે વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. બનાવમાં બે કાર સહિત કંપનીના પાર્કિંગ શેડને પણ નુકસાન થયું હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. ઉલ્લેખનીય છે કે ડીજીવીસીએલ દ્વારા હાલમાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલની કામગીરી કરવામાં આવી રહી છે. તે દરમિયાન નજીકમાંથી પસાર થતી ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હોવાનું બહાર આવવા પામ્યું છે. જોકે પાડાના વાંકે પખાલીને ડામ એ ઉગતીને બંધ બેસતી આ ઘટના ડીજીવીસીએલ દ્વારા હાલમાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલની કામગીરી ચાલી રહી છે તે અંગે કેટલી તકેદારી રાખવામાં આવી રહી છે તેવા પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે પણ ખોદકામ કરવામાં આવે ત્યારે ગુજરાત ગેસ કંપનીને અને અન્ય જેટલી અંડરગ્રાઉન્ડ લાઈનો પસાર થતી હોય તે વિભાગોને જાણ કરવાની હોય છે. પરંતુ આ ઘટનામાં ડીજીવીસીએલ ના સત્તાધીશોએ ગેસ લાઈન નજીક ખોદકામ દરમિયાન સંબંધિત ટીમોને જાણ કરી હતી કે કેમ તે પણ હવે તપાસનો વિષય બન્યો છે. અત્રે અહીંયા નોંધવું ઘટે કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા ઘણા સમયથી અંડરગ્રાઉન્ડ કેબલ લાઈન નાખવાની કામગીરી ડીજીવીસીએલ સહિત અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા કરવામાં આવી રહી હોવાની વિગતો મળી છે. જોકે આ કામગીરી દરમિયાન અનેક વખત પાણી પુરવઠાની લાઇનમાં પણ ભંગાણ સર્જાયું છે. તેમ છતાં ભૂતકાળમાં બનેલ ઘટનાઓ પરથી નોંધ લેવાને બદલે કામગીરી આયોજનબદ્ધ રીતે ન કરાતા આવી ઘટનાઓ જોવા મળી રહી હોવાની પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ચર્ચા છે. આજે સવારે અંદાજિત 10:30ની આજુબાજુ અમને એક ફાયર કોલ મળ્યો હતો કે એક કંપનીની બહાર એક ડીજીવીસીએલની કંઈક કામ મેન્ટેનન્સ ચાલતું હશે. એ દરમિયાન ગુજરાત ગેસની પાઇપલાઇન નજીકમાંથી જ પસાર થતી હોવાથી એમાં ડેમેજ થયું હતું અને ગેસ લીકના ઇન્સિડન્ટનો અમને જાણ કરી. તે વખતે ફાયર નહોતી પણ પછી તરત જ ક્યાંકથી આ 12 જીબીનું ટ્રાન્સફોર્મર છે તો સ્પાર્કના લીધે આગ પકડી લીધી હતી. તો કંપનીની બહારની સાઈડે એક બે જે ગાડીઓ હતી એને ડેમેજ થયું છે અને ટ્રાન્સફોર્મરમાં પણ ફાયર પકડી લીધેલી હતી. આગ પર કાબુ મેળવવા માટે અમારે લગભગ 3 થી 4 જેટલા ફાયર ટેન્ડર જે અંકલેશ્વરના જ છે આપણે એમને જાણ કરી અને આપણે ખૂબ જ ટૂંકા સમયમાં આગ પર કાબુ મેળવી લીધેલો છે. ભરૂચની જેપી કોલેજના હોલ ખાતે ગાંધી જયંતિને લઈને ભરૂચ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા સેવા અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની જેપી કોલેજ ખાતે જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન શહેરી તથા ગ્રામીણ ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની જેપી કોલેજ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજ કમ્પાઉન્ડ ખાતે ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા સેવા અંતર્ગત શ્રમદાન કર્યું હતું. સાંસદ મનસુખ વસાવાએ સ્વચ્છતા પર ભાર મૂકતા ગાંધીજીના વિચાર
વિચારોથી ભરેલી સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતેના અભ્યાસકાળના અનુભવો આ પ્રસંગે વાગોળ્યા હતા અને સ્વચ્છ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા નાગરિકોએ સ્વચ્છતા ધર્મ બજાવવો જરૂરી છે તેમ જણાવી સાંસદે દરેક નાગરિકને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને પોતાના ગામ, શહેર અને ફળિયાને સ્વચ્છ રાખી સ્વચ્છતા સેવા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. વધુમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સફાઈ કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્લીનનેસ ટાર્ગેટ યુનિટ ભરૂચ જિલ્લાના 3 ગામોને સ્વચ્છતા સેવા અંતર્ગત અંકલેશ્વરના સુરવાડી, વાગરાના અરગમ અને આમોદના કેરવા ગામના સરપંચોને સ્વચ્છતા દિવસ એ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તબક્કે દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉદ્બોધનમાં ભરૂચના સાંસદ, મહાનુભાવો અને નગરજનો એ વર્ચ્યુઅલી જોડાયા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેક્ટર એનઆર દાંદલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, જિલ્લા આગેવાન મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા તેમજ તાલુકાના પદાધિકારીઓ, અમલીકરણ અધિકારીગણ, સરપંચો, નગરજનો જોડાયા હતા અને ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણા રાષ્ટ્રપિતા પરમ શ્રદ્ધેય પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ, સાથે સાથે દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ. આજના દિવસે આ બંને મહાપુરુષોને હૃદયની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. સ્વચ્છતા મિશન દિવસ અંતર્ગત જેપી કોલેજમાં યોજાયેલા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં આજે ભરૂચ શહેર અને જિલ્લામાં સ્વચ્છતાના ક્ષેત્રમાં કામ કરનારા વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરીને એમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે અને ખૂબ સરસ રીતે સ્વચ્છતામાં અવેરનેસ આવે. સાથે સાથે દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં 2014થી શરૂ થયેલું આ સ્વચ્છતા અભિયાન 10 વર્ષ પૂરા થયા છે ત્યારે સમગ્ર દેશની જનતાને પણ લાઈવ એમણે સંબોધન કર્યું છે અને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે વર્ષોથી આદિવાસી સમાજ દ્વારા ઢીંગલા ઢીંગલીનો મેળો યોજાય છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે વસતા આદિવાસી સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા અનુસાર ઢીંગલા ઢીંગલીનો મેળો યોજાયો હતો. મુસ્લિમ બિરાદરો અને આદિવાસી સમાજના લોકો ભેગા મળીને આ મેળાનું આયોજન કરી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે વસતા આદિવાસી સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા અનુસાર મેળો ભાદરવી અમાસ નિમિત્તે યોજવામાં આવ્યો હતો. આ નિમિત્તે ખાસ યોજાતો ઢીંગલા ઢીંગલીનો લગ્નનો ભાતીગળ મેળામાં માનવ મેરામણ ઉમટી પડ્યું હતું. અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે આદિવાસી સંસ્કૃતિની પરંપરાને ઉજાગર કરતા ઢીંગલા ઢીંગલીનો મેળો યોજાયો હતો. આદિવાસી સંસ્કૃતિથી રૂબરૂ કરાવતા આ ભાતીગળ મેળાનું આયોજન જીતાલી ગામે હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા ભેગા મળીને કરવામાં આવે છે. ભાદરવી અમાસના રોજ યોજાયેલા મેળામાં ચુસ્ત પોલીસ વ્યવસ્થા સાથે હિન્દુ મુસ્લિમ સમાજે કોમી એખલાસની ભાવના વચ્ચે આ મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ ભાતીગળ મેળાના આયોજનમાં ગ્રામ પંચાયત પણ ખાસ રસ દાખવતું હોય છે. આ ઢીંગલા ઢીંગલીના લગ્ન પાછળ ખાસ લોકવાયકા ગવાતી આવી છે. જીતાલી ગામના નદી કાંઠે ગોવાળિયાઓ કપડામાંથી ઢીંગલા અને ઢીંગલીની 2 જોડીમાં બનાવેલ ઢીંગલા ઢીંગલીને ટોપલામાં મૂકી ફૂલ હાર વડે કપડાથી સજ્જ કરી બંનેના લગ્ન પ્રસંગ યોજાયો હતો. તે વખતે લાકડાની બનાવેલ તલવાર લઈ નીકળી નકલી લડાઈ કરતા કપડાના બનાવેલ ઢીંગલામાંથી એકનું ધડ તલવાર વાગતા માથાથી અલગ થઈ ગયું હતું. અચાનક અંદરથી અવાજ આવ્યો કે જેમ અમારું દાંપત્ય ખંડિત થયું તેમ તમે પણ ખંડિત થાવ. આ આકાશવાણીના અવાજ બાદ ગામમાં આફત શરૂ થઈ. ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો. કુદરતી આફતોથી ગામ ઘેરાઈ ગયું હતું, જેના પગલે આ પરંપરા થકી ગામને સુરક્ષિત રાખવા માટે ખાસ આ મેળાનું આયોજન કરવામાં આવે છે. મારું નામ છે અરવિંદભાઈ ડી વસાવા. હું આદિવાસી સમાજના કાર્યકર્તા આગેવાન છું. ગામના એક વડીલ તરીકે અમે આજે સંમેલન કરવામાં આવેલું છે, મેળાનું આયોજન કરવામાં આવેલું છે. એ અમે બધા એકત્રિત થઈને અમે આયોજન કરીએ છીએ. એવા આપણા મહેશભાઈ પટેલ, સરાજભાઈ, શૈલેષ ભગત સાહેબ, આપણા મહેશભાઈ, પાઉલભાઈ તથા અન્ય લક્ષ્મણભાઈ તથા અન્ય વગેરે વિકાસભાઈ
જે જે આપણું સંચાલક જે મેળાનું કરવામાં આવેલું છે તે આપણા વિકાસભાઈને સોંપ્યું છે અને વિકાસભાઈ બધી રીતે સાચી રીતે જાળવે છે અને સહી સલામત રીતે કોઈ તકરાર કે તોફાન નહીં કરે એ બાબતની અંદર અમે આયોજન કરવામાં આવેલું છે. પછીની વાત એ છે કે જ્યારે મેળાનું અમે આયોજન કરવામાં આવે ત્યારે અમારે ભાદરની અમાસના દિવસે અમે આ લગ્નનો પરંપરાગત રીતે અમે ઉજવીએ છીએ. આજુબાજુના ગામડાઓ થઈને તમામ વડીલો, બહેનો, ભાઈઓ તથા અમે એકત્રિત થઈને જે જગ્યાએથી ઢીંગલી નીંગલાનો મેળો અમે ઉજવીએ છીએ એ રીતે કન્યા પક્ષ તરફથી અને વર પક્ષથી અમે દેવના એકત્રિત થઈએ છીએ અને મંદિરની સ્થાનિક જગ્યાએ આવીને એમને લગ્ન વિધિ કરવામાં આવીએ છીએ. લગ્ન વિધિ કર્યા બાદ અમે એને વિસર્જન કરવામાં આવીએ છીએ. વિસર્જન કર્યા પછી અમારા મેળાનું સારી રીતે આયોજન કરવામાં આવે અને બહુ સારી રીતે ચાલે છે. આ અમારી વર્ષોની જૂની પરંપરાગત રીતે ચાલી રહેલી છે. નમસ્કાર, મારું નામ છે મહેન્દ્ર વસાવા. જીતાલી ગામમાં સોશિયલ વર્કર છું. આ જીતાલી ગામની અંદર જે અમારી આ જૂની પરંપરા ચાલતી આવેલ છે, જે આ અમારે ઢીંગલા ઢીંગલીનો મેળો વર્ષો જૂની પરંપરા, 100 વર્ષ જૂની પરંપરા ચાલતી આવેલ છે. ભાદરવી અમારા દિવસે એમના લગ્ન થાય છે ને પછી વિદાય કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોની તસવીરને સૂતરની આંટી અને ફૂલહાર અર્પણ કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, અરવિંદ દોરાવાલા, જુબેર પટેલ, નગર સેવક ઇબ્રાહિમ કલકલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. જેને વિશ્વમાં મહાત્માનું બિરુદ મળેલું છે એવા ગાંધીજીને આજે જન્મજયંતિ સાથે સાથે મહાન વિભૂતિ આ દેશના પ્રાઇમ મિનિસ્ટર એવા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ છે. તેઓ બંને વિભૂતિને, મહાન વિભૂતિઓને સત નમન જન્મજયંતિ નિમિત્તે. જ્યારે આજે સ્વચ્છતાના આગ્રહી, સાદગીના આગ્રહી જેવા મહાન વિભૂતિઓ આ દેશમાં થઈ ગઈ છે. આજે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખાલી ફોટો સેશન સ્વચ્છતાનું થાય છે, જ્યારે ગાંધીજી પોતે સ્વચ્છતાના હિમાયતી હતા, અહિંસાના હિમાયતી હતા. શાસ્ત્રીજી જય જવાન જય કિસાન જેને વિરુદ્ધ આપેલું સૂત્ર આપેલું હતું અને એમની સાદગી આજે વિશ્વમાં વખણાય છે. એવી બંને મહાન विभूति ने आज एमनी जयंती निमित्ते सत नमन। आप भी जीत सकते हैं 1 ईयर की वारंटी वाला साइंस स्टाइल कंपनी का ओवन बिना कुछ परचेज किए, बिना कुछ पेमेंट किए। ब्राइट मोबाइल पे आईफोन की 16 सीरीज की परचेसिंग पर आपको मिलेगा 5,000 रुपीज का कैशबैक, 5,000 रुपीज का ये ओवन और 4,000 रुपए का सरप्राइज गिफ्ट अलग से, मतलब 14,000 रुपीज का फायदा। और हाँ, ब्राइट मोबाइल की तीनों इंस्टाग्राम आईडी फॉलो करने पर आपको दी जाएगी एक कूपन, जिसमें अपना नाम और फोन नंबर लिखकर इस बॉक्स में डालना है। उनमें से 5 लकी विनर को हम दे देंगे 5 ओवन बिल्कुल फ्री। तो जल्दी से वीडियो अपने फ्रेंड्स और फैमिली को शेयर कर दीजिए और इस ऑफर का बेनिफिट लीजिए। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી નવરાત્રીના તહેવારને લઈને ગરબા આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસે લોકોને નવરાત્રી દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં નવરાત્રીના તહેવારને લઈને ગરબા આયોજકો તથા શાંતિ સમિતિ આગેવાનો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં ગુંજ ગરબા મહોત્સવનું આયોજન થનાર હોય તેના આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં નવરાત્રી દરમિયાન કેટલાક તકેદારીના પગલાઓ ભરવા તેમજ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે ઉપસ્થિત લોકોને સૂચનાઓ અપાઈ હતી. હાજર શાંતિ સમિતિના સભ્યોએ પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તહેવારો દરમિયાન જળવાઈ રહે તે અંગે પોલીસને ખાતરી
ખાતરી આપી હતી. આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં પીજી ચાવડા સાહેબને માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની બેઠક તથા ગુંજ ગરબાના ટોટલ આયોજનો સાથે મિટિંગ કરેલ છે. તો એ બાબતે સાહેબે જે સૂચનાઓ હતી તે બાબતે આયોજકોને અને શાંતિ સમિતિના સભ્યોને સાથે બેસીને ચર્ચા કરી છે. તો આગામી નવરાત્રાની અંદર શું આયોજન કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે તે બાબતે ચર્ચા થઈ છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે મહાસફાઈ અભિયાન તથા સફાઈ કામદારોને સન્માન કરતો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે મહાસફાઈ અભિયાન તથા સફાઈ કામદારોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મા શારદા ભવન ટાઉન હોલ ખાતે મહાસફાઈ અભિયાન તથા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તારીખ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર એટલે કે આજ રોજ દરમિયાન સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં મહાસફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પાલિકાના સત્તાધીશો, નગરજનો ઉપરાંત ONGC ના CISF ના જવાનો જોડાયા હતા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર દેશમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો સહિત સફાઈ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ, 3 રસ્તા સર્કલથી ONGC ઓવરબ્રિજ, જીનવાલા સ્કૂલથી 3 રસ્તા સર્કલ, પિરામણ નાકાથી સુરતી ભાગોળ, ચૌટા નાકાથી હસ્તી તળાવ તેમજ ગળખોલ બ્રિજ સહિતના વિવિધ વિસ્તારોમાં મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ તેમજ મુખ્ય કારોબારી અધિકારી તેમજ નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયા, કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પટેલ સહિત નગરસેવકો, કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી શ્રમદાન એ જ મહાદાનના સૂત્રોને સાર્થક કરી બતાવ્યું હતું. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરની અંદર સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. અને 2 ઓક્ટોબર નિમિત્તે ગાંધી જયંતિ અને લાલ બહાદુર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર નગરજનોને હું હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. અને અંકલેશ્વરના નગરજનો શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવામાં સહભાગી થાય એવી આશા પણ રાખું છું. અને આજે ફરીથી આપણે 2 ઓક્ટોબર નિમિત્તે જે ગાંધીજીએ દેશને એક સંદેશો આપ્યો હતો સ્વચ્છ ભારતનો, એને સાર્થક કરવા તમે સૌ જોડાઓ એવી પણ તમારી પાસે અપેક્ષા રાખું છું. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામ સભા યોજાઈ હતી. આજે ગાંધી જયંતિ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે વિશિષ્ટ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના વિકાસ કાર્યો અને વિક્ષેપિત મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ, તાલુકા વિકાસ અધિકારી આશીષ માત્રોજા તેમજ હિરેન બારોડ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ સભામાં પાનોલી ઉમરવાડા અંકલેશ્વર માર્ગની નાજુક હાલત અને તેમાં વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે ધારદાર રજૂઆત કરાઈ હતી અને માર્ગના સમારકામ તથા યોગ્ય ધોરણે વિકાસની તાત્કાલિક જરૂરિયાત અંગે એક જાગૃત નાગરિકે રજૂઆત કરી હતી. ભરૂચમાં જનશિક્ષણ સંસ્થાન દ્વારા મેગા ક્લીનનેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા પખવાડાના ભાગરૂપે જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા મેગા ક્લીનલીનેસ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે મેગા ક્લીનલીનેસ ડ્રાઈવનું આયોજન અંકલેશ્વર ખાતે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ અને સંકલનથી અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં સ્વચ્છતા હી સેવાના સૂત્રને સાર્થક કરતા આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. JSS ના નિયામક જૈનુલ સૈયદના માર્ગદર્શન હેઠળ તથા શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર હરીશભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં બંને સંસ્થાની ટીમોએ કામગીરી નિભાવી હતી. આ પ્રસંગે JSS ના ઝયીમ કાગજી, કૃષ્ણાબેન કઠોડિયા, MA શેખ, અમિતા વસાવા તથા રિસોર્સ પર્સન વિભાબેન લાડોલા, ઈલાબેન પટેલ તેમજ વિવેકાનંદ ટ્રસ્ટના હસમુખભાઈ પટેલ વગેરે નાઓએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સફાઈ કાર્યક્રમના અંતે સૌ સહભાગીઓને તથા જાહેર જનતાને પર્યાવરણની રક્ષા કાજે પ્લાસ્ટિકને નકારવા વિનામૂલ્યે નોન વુવન બેગનું વિતરણ કરાયું હતું. અંતમાં ફિલ્ડ અને લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોડિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઝઘડિયા તાલુકાના બમલ્લા ગામે રાજશ્રી વિદ્યા મંદિર ખાતે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના બમલ્લા સ્થિત રાજશ્રી વિદ્યા મંદિર શાળામાં મહાત્મા ગાંધી જન્મજયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય આશીષ પગારે તેમજ શિક્ષક પરિવારના માર્ગદર્શન હેઠળ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં ફરજ બજાવતા સંગીત શિક્ષક ભાવેશ કુમારના માર્ગદર્શન હેઠળ પ્રાર્થના તેમજ ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ ભજન તો એને કહીએ જે પીર પડાઈ જાણે રે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. શાળાના સ્પોર્ટ્સ કેપ્ટન અયાન ખોખરે ગાંધીજીના જીવનને ઉજાગર કરતી વાતો વિદ્યાર્થીઓને સમજાવી હતી. તેમજ સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ હતી. શાળાના આચાર્ય વિદ્યાર્થીઓને સફાઈનો ગાંધીજીના જીવનમાં શું મહત્વ હતું એ સમજાવી વિદ્યાર્થીઓને પ્રેરણા વચન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓ उत्साहभेर भाग લીધો હતો. आज गांधी जयंती के अवसर पर राष्ट्रीय विद्या मंदिर परिवार के कक्षा तीसरी से लेकर के 10वीं तक के विद्यार्थी विद्यालय में आए हैं और विद्यालय के अंदर और आसपास की कॉलोनी में सफाई अभियान किया है. भारत के मिशन के अनुसार हम सब ने संकल्प लिया है कि हम हमारे भारत को स्वच्छ और सुरक्षित रखेंगे और यही सब विद्यार्थियों ने आज इसका संकल्प लिया है. स्वच्छता ही सेवा हमारे ग्रुप का मिशन है और इन सब विद्यार्थियों ने यहाँ पर भाग लिया सारे शिक्षकों के साथ में. इन सब के लिए इनका धन्यवाद. હાંસોડ તાલુકાના સાહોલ ગામ ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાંસોડ તાલુકાની ગ્રામ પંચાયત સાહોલ ખાતે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે હાંસોડ તાલુકાની ગ્રામ પંચાયત સાહોલ ખાતે સવારે 11 કલાકે સરપંચ નવનીતભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ ખાસ ગ્રામ સભાનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તલાટી કમ મંત્રી નિકુલભાઈ પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર અશોકભાઈ પટેલ, આચાર્ય નિલેશભાઈ સોલંકી, શાળા પરિવાર આરોગ્ય આંગણવાડી કર્મચારી ગણ, ગ્રામજનો, યુવા વર્ગ, પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. તલાટી કમ મંત્રી નિકુલભાઈ પટેલે વિવિધ મુદ્દાઓની છાણવટ કરી હતી. નર્મદા જિલ્લામાં સેવાભાવી વ્યક્તિ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે રાજપીપળા શહેરમાં મફત કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા અંતર્ગત સંકલ્પ સાથે ગાંધી જયંતિ નિમિત્તે માંગરોળ રાજપીપળા ગામે હરિસિદ્ધિ માતાના મંદિરે વિનામૂલ્યે કપડાની થેલીનું વિતરણ નર્મદાના ગાંધી મહેન્દ્રભાઈ પ્રજાપતિએ કર્યું હતું. મહેન્દ્ર કાકાના ગુલામણા નામે જાણીતા મહેન્દ્રભાઈ પર્યાવરણ જાગૃતિ, વ્યસન મુક્તિ, બેટી બચાવો બેટી પઢાઓ, નરેન્દ્ર મોદીનું સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા જાગૃતિનો સંદેશ સૂત્રો થેલીઓ પર લખીને કપડાની થેલીનું ગામે ગામ વિતરણ કરી પર્યાવરણ બચાવનો સંદેશ ફેલાવે છે. આજે તેમણે રાજપીપળા ખાતે થેલીનું વિતરણ હરિસિદ્ધિ મંદિર તેમજ શાક માર્કેટમાં કર્યું હતું. મહેન્દ્રભાઈ પોતે લોક ડાયરા ગજવતા એક કલાકાર છે અને ડાયરાના માધ્યમથી સમાજ સેવાનું કામ કરતા માંગરોળ ગામના મહેન્દ્ર કાકા કપડાની થેલીઓ પર વ્યસન મુક્તિનો સંદેશ છપાવી ગામે ગામ થેલીનું વિતરણ કરી વ્યસન મુક્તિનો સંદેશ કોરોનામાં પણ આપી રહ્યા છે. ગૌરવની વાત એ છે કે મહેન્દ્ર કાકા પર્યાવરણ બચાવવા માટે કામ કરી રહ્યા છે. ખાસ કરીને પ્લાસ્ટિક પર્યાવરણ માટે નુકસાનકારક છે. એ રાષ્ટ્રીય મુદ્દાને ધ્યાને લઈને લોકો પ્લાસ્ટિકની થેલીઓ જબલાઓ ન વાપરે અને કપડાની થેલીઓ વાપરે એવો સંદેશ તેઓ ગામે ગામ લોકોને કપડાની થેલીઓ વિતરણ થકી કરી રહ્યા છે. ઉપરાંત મહેન્દ્ર કાકા કપડાની થેલીઓ પર પર્યાવરણ જાગૃતિ, વ્યસન મુક્તિ જેવા અનેક સૂત્રો પણ છપાવીને લોકોને આ થેલીનું વિતરણ કરી રહ્યા છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.